કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર, જે કોંગ્રેસ કાર્યાલય પર ઉપસ્થિત છે। નરેન્દ્ર, એરપોર્ટથી નીકળી ચૂક્યા છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યાલય પર તેઓ પહોંચી રહ્યા છે। કઈ પ્રકારની ત્યાં માહોલ આપ જોઈ રહ્યા છો અને કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે કે જેની સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે? નરેન્દ્ર, થોડી જ વારમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચવા માટે જઈ રહ્યા છે અને એ પહેલા કોંગ્રેસ કાર્યાલય બહારનો આપ માહોલ જોઈ રહ્યા છો કે કેવી રીતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આજે બે બાબતો ખૂબ મહત્વની છે। એક તો કોંગ્રેસના કાર્યાલય પર હુમલો અને ત્યારબાદ જે પ્રકારે કાર્યકર્તાઓ સામે એક તરફી કામગીરી કરવામાં આવી હતી, ત્યારબાદ તરત જ કોંગ્રેસ દ્વારા એક કોલ લેવામાં આવ્યો કે રાહુલ ગાંધી અહીંયા હાજર રહે અને કાર્યકર્તાઓનો જુસ્સો છે એ બુલંદ કરે અને એ બાબતને તરત જ એક્સેપ્ટ કરવામાં આવીને રાહુલ ગાંધી હવે થોડી જ વારમાં અહીંયા પહોંચી રહ્યા છે। જરૂરથી કાર્યકર્તાઓને મળવા માટે તેઓ પોલીસ સ્ટેશન જવાના હતા, પરંતુ જ્યુડિશિયલી કસ્ટડી કરવામાં આવી હોવાના કારણે એ કાર્યકર્તાઓને તેઓ પોલીસ સ્ટેશનમાં નહીં મળી શકે, પરંતુ સીધા જ તેઓ હવે અહીંયા કોંગ્રેસ કાર્યાલય આવી રહ્યા છે। અને આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે એક ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપવામાં આવી છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જઈ રહ્યા છે અને એ જો ચેલેન્જને ખરા અર્થમાં પૂર્ણ કરવી હોય તો એના માટે અહીંયા કાર્યકર્તાઓનો હોંસલો બુલંદ હોવો ખૂબ જરૂરી છે। અને વારંવાર રાહુલ ગાંધીએ કહેતા રહ્યા છે કે કોંગ્રેસનો જે કાર્યકર્તા મજબૂતાઈ સાથે જનતા સુધી જશે તો જરૂરથી આગામી સમયમાં પરિણામ મળશે અને એ એક વ્યૂહરચના સાથે જો આગળ વધશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જે છે એ સારું પ્રદર્શન કરવામાં સફળ થશે। અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય થોડી જ વારમાં પહોંચશે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ, આ સિવાય પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ જે કાર્યકર્તાઓ છે BHPના એ તમામ કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ આ બનાવ બન્યો હતો થોડી વાર પહેલા પાલડી 4 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટના બની કે જ્યાં રાહુલ ગાંધીનો વિરોધ થતો જોવા મળ્યો હતો, પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધી વારંવાર કહેતા આવ્યા છે કે ડરો મત અને ડરાવો મત, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા કોંગ્રેસના જે તમામ કાર્યકર્તાઓ છે એમનો જે હોંસલો કેવી રીતના બુલંદ થઈ શકે એ પ્રકારનો પ્રયત્ન કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ અથવા તો તમામ જે નેતાઓ છે એ જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચવાના છે ત્યારે તમામ જે પીડિત પરિવારો છે જે છેલ્લા કેટલાક સમયગાળામાં રાજ્યમાં જે પ્રકારની ઘટનાઓ બની છે અને ત્યારબાદ ન્યાયની અપેક્ષા તમામ પરિવારો રાખી રહ્યા છે, ત્યારે એ પરિવારોને પણ એક જનનાયક તરીકે તેઓ મળવાના છે। એમની સાથે વાતચીત કર્યું તો રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચે એ પહેલા જ ત્યાં તેમના સ્વાગત માટે લોકો ઉપસ્થિત છે અને હાલ જે લોકો ત્યાં ઉપસ્થિત છે તેમાં અગ્નિકાંડ, જે રાજકોટ અગ્નિકાંડના જે પરિજનો છે તે પણ ત્યાં હાજર છે અને તેમની સાથે તેઓ સીધો સંવાદ કરવાના છે। આપણે જણાવીએ કે ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી છે ત્યારે તેઓ પહેલા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, પરંતુ એ 5 કાર્યકર્તાઓ જેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે તેને લઈને રાહુલ ગાંધી સીધા જ કોંગ્રેસ કાર્યાલય પહોંચી રહ્યા છે કે જ્યાં તમામ કાર્યક્રમો પહેલેથી જ ગોઠવેલા છે। તેમાં તેઓ આ 5 કાર્યકર્તાઓ જે હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પરિજનો સાથે સૌથી પહેલા વાતચીત કરશે અને ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ, સુરતના તક્ષશિલા કાંડ અને વડોદરાના હરણીકાંડના જે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરશે। એટલે કે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જે બાબતો સામે આવશે તેને લઈને એક સંવેદનાની રાજનીતિ પણ ચોક્કસપણે તૂલ પકડી શકે છે, કારણ કે ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી એ સમયે આવી રહ્યા છે જ્યારે લોકસભામાં તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે હવે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં હરાવશે અને તેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બનશે। અને જે મુદ્દાઓ અત્યારે સામે આવી રહ્યા છે, સંવેદનાના તમામ મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને લઈને તેઓ રાજ્ય સરકારને ઘેરી શકે છે। રાહુલની આ મુલાકાત
અને કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહેલો જુસ્સો અને સાથોસાથ આ તમામ મુદ્દાઓને લઈને તેમના નિવેદનો શું સામે આવે છે, કઈ વાત તેઓ લોકો સમક્ષ મૂકે છે, તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તો કાર્યકર્તાઓનો જમાવડો અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળી રહ્યો છે. આ જ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ 5 જેટલા કાર્યકર્તાઓને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે. તેને લઈને આ પહેલી મુલાકાત રાહુલ ગાંધીની છે અને સાથોસાથ અન્ય મુદ્દાઓને લઈને તેઓ પરિજનો સાથે આજે મુલાકાત કરવાના છે. આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ અને સૂચક જણાઈ રહી છે. આ જ બાબતોને લઈને આજે રાહુલ ગાંધીની આ મુલાકાત આખરે શું આગામી દિવસોની અંદર કરવટ બદલે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તો રાહુલની મુલાકાત છે, બે તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓની અંદર જુસ્સો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને